એક ડીશ ને ઢાંકીને ભસ્માસુરે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એટલે ઓલો પ્રગટ થયો. માગ માગ એ જેની માથે હાથ મૂકો ને એ બળીને ભસ્મ થઈ જાય. એ તથા શું પોડિયા દઈ દે. આ જેનો મહિનો છે ને એ મરી ગયા, એ આપી દીધું એનું વરદાન. કાલે આ એ કીધું ફોન આવ્યો તો ને એટલે હટાહટ બધા હાથમાં કોક કીધો. આવો મારી માં આવો. એટલે કોકે કીધું નવરી ના, આ શંકરે તને આપ્યું છે અને તું હાલી હું નીકળો છો. શંકરે તને વરદાન આપ્યું છે, એ તારા કરતા મોટો કહેવાય. તો કે મારાથી મોટો ન કહેવાય. આવો મારી માં. જય ભગવાન. એની માથે હાથ મૂકો. અને શંકર ભાગ્યો તે દેવાય વરદાન. આ વરદાન દેવાય ભાગ્યો. આ કામ તો કરે. ગયો બ્રહ્મા પાસે. અરે અહીંયા ક્યાં ઉપરથી લઈ આવ્યા તમે? એ તમારી પાસે મૂકે, મારી પાસે મૂકે. કે હાલો આપણે બેસી જાય વિષ્ણુ પાસે, ત્યાં કઈ રસ્તો મળશે. અને વિષ્ણુ પાસે ગયા. હા બેટા, જય ભગવાન, માં દીકરો આવો તમે, આવો બેટા. પછી વિષ્ણુ કે શું છે? એટલે કે આ ભસ્માસુર પાછળ આવે જો ડમરી ઉડે. વરદાન કોને આપ્યું છે? મેં. શું આપ્યું? જેની માથે હાથ મૂકો. ક્યાં હાથમાં છે? તે જમણા હાથમાં. ઠીક. હવે આ સેલરમાં કરી જાઓ. સેલરમાં આ સેલર કહેવાય. એમાં 2 જણા કરી જાઓ નિર્ભય. અને હું રસ્તો કરી નાખીશ. ભસ્માસુર ઓલા 2 અંદર ગયા બ્રહ્માની. તો અંદર જે લખે સેલરમાં ગયેલા હતા તો ફાટણિયા હતા 2, બ્રહ્મા ને શંકર 2. આ જેનો મહિનો છે ને એ ફાટડીઓ અને બ્રહ્મા એ ફાટણીઓ. પછી એ છે ને બધાને બધું દઈ જ દેતા હતા. પછી હાઈ ક્લાસ ગુલાબી રંગની સાડી અને બ્યુટી પાર્લરમાંથી આમ તમે જોવો ને આટલું પાણી હતું, આવડો ટેકરો કર્યો રાખી. હા, એવી તૈયાર થઈ. આઈબ્રો બાઈબ્રો બધું અને હાથમાં શેરડી. અને કે આમથી આવે છે ને એની આ માર્ગમાં જ બેઠી, પગ ઉપર પગ ચાલીને શેરડી ખાય. એટલે એનું ધ્યાન ગયું. એ કોના ઘરેથી? તો કે ઓહો, કોના ઘરેથી? ઓહો, પાણી નથી. તે ઝાડુ જોઈડા લાગો છો. દેખાવ તો એવો છે પહેણા હોય એવો. ના ના, એ તો શરીર છે. ખરકો આનંદો ભરેલો હોય તો જાત જોઈડા હોય ને તો દોબરી થઈ જાય બધા. હે બધા ટીટમાં કીડા થઈ જાય. કોઈના બાપની તાકાત નથી અમારો આનંદ ખંડિત કરાવી શકે. એટલે તો તમે કેમ મોટી ઉંમરના થયા? આ લોકોને દેજો ભાઈ, વૈચમાં મને ડિસ્ટર્બ કરતી નહીં. હા, એટલે કે મારી એવી શરત છે કે હવે એમાંથી કોઈ કઈ નીચેનો ફાવતો નથી. એટલે હું કુંવારી છું. શું શરત છે? કે હું નાચું એમ નાચવાનું છે. શંકર પાસે જાણીતું લીધું તું ક્યાંક હાથમાં ભસ્મ કરવાથી. એટલે કંઈ કહેવાય નહીં. એટલે ઓલા સેલરમાં જે 2 જણા તોય લખા કહે છે અહીંયાથી ફાટણીયા 2. અને પછી તો કે હું નાચું તમે નાચો એમ. 4 લોકો ઉપર અરીસાની આમે થાય એમ કે કરું. અરીસાની આમે આંખ માર
એટલે એમાં આંખ મારે કે નહીં? પછી તું એને કહે કે હું નહીં માર, તું માર તો મારે કાનો મારે હે હે અઢીસો પર થતું હતું ને પ્રતિક અહીંયા આંખ મારે જ નહીં, આ કાંઈ ઉડે આંખ ન મારે એ નંબર જ છે. નવરી રાત ના આંખ માર ને કઈ દર્પણમાં દીધા. હા, આરીસો એટલે રાખ્યો છે. હા, ખબર પડે માણસ બંદગી ભરે ને. આ તો આ જ્યોતિને ગમતું એટલે બધું રાખ્યું છે, કાંઈ જરૂર નથી. એક અરીસો જ હોય મારે, બીજું કાંઈ ન હોય. હા, અને જો આવે ને કોઈ હાર તો પેલા પેકેટ લઈને એ ચાય બે જા કર લે બંદગી. એ બાપુ આ તો હું તે તું જ સમજો નીત ના. ઓય બાપા હા, ખાલી ઉડીકલો છો હાથે કરીને દિવસ કરે ફળવા ઓય રે ગાયરું તો થાય છે પણ નાળી ગળથુથીમાં છે. ઓય ગણતુથી બાય પાડી હતી ને પછી ધીમે ધીમે તરત જ હાથ ન મુકાય. એ કેળા હાથ દીધો, આ મોજ ઝાંઝર પહેર્યા અને તા થઈ સારે ગામમાં પથ્થર નીસા સાદી ધપા મગર રહેતા નાચવાનું ચાલુ કર્યું. ઓલો એમ જ નાચે. પછી આમ કેળે હાથ દઈ અને આમ કર્યું, તે ઓલાએ કર્યું. એ જે હાથમાં હતું ને ભસ્મ કંક બળીને રાખું રગડો થયું. તરત જ વિષ્ણુનું રૂપ લઈને હાલો એ બસ બાર દીકરો ફાટડી આવ. અને હવે ધ્યાન રાખજો, કોઈને વરદાન દેતા નહીં. કે હવે ન દઈ. પછી ઘટના એવી ઘટી કે કઈ રીતે તમે રાખ કરતી એ કાંઈ જાણવાની જરૂર નથી. અમે કોઈને નહીં કહ્યું. એટલે પાછું આમ કર્યું કે સંકલ્પ પછી છૂટી કરે ને પાછો ફટકો ત્યાં અને પાછા આમ કેળા કે આમ કર્યું એટલે બળી ગયું. પણ એમાં શંકરનું શુક્ર ખરી પડ્યું અને એ 11મો રુદ્ર હનુમાનજી થયો પૂછડાવાળો. હા, અને એનો થયો હનુમાનજીનો એ મકરધ્વજ. એક બેટ દ્વારકામાં જ બાપ દીકરો બે છે. હા, બેટ દ્વારકામાં જ બાપ અને દીકરો બે છે, બીજે ક્યાંય નથી. એટલે આવી આ વાત છે ભાઈ. હા, હવે માં આવ્યા છે ને તો આપણે એનો લાભ લઈએ. એટલે માજી એ સાંભળે એને ખ્યાલ આવે કે આત્મ જ્ઞાન શું ચીજ છે. તમને કહી દઉં કે કોઈ મંદિરમાં આ અરુણિયાને તમે આમ પગે લાગતા જઈ જાઓ ને એ તમારો ધોકો મારી બેહાણી હોજાઈ દેવાનો, એમ પૂછવાનું નહીં રાખતા. પણ હું જાવ જ નહીં ને, મારે તો 68 ઘરના આંગણે ને મારે શું કામ કોઈ મંદિરમાં જવું હોય. હા, તમારો ધોકો ને મારી બેહણી ખોજાડી દેવાની મારી મારીને. હા હા, એ કહું છું. એ કઈ થોડી મૂંગી છે, હમણાં બોલશે. જ્યોતિબેન ના વખતના આવે છે, બહુ પવિત્ર હાથમાં છે બેન. એનું આખું એના સસરા હતા દિનેશભાઈ. એ કેશુભાઈ બાટલાવાળા પાસે હિંડ્યા અને હું હિંડ્યો તો અમીર બાપા. પણ એને ખબર હતી કે અમીર બાબાનું આ એક નાનો તો એ નાગનો કણો અડી જાવ ને એટલે વાત પૂરી થઈ જાય, લીલો કાપ થઈ જાય તરત. પણ મારે બાપાને વચન અપાઈ ગયું કે હું ચેલાચેલી કરીશ નહીં. કારણ કે મેં જોયું કે આને 1500-1800 સેવક અને એના કયા ન માને ને એટલે ગુરુજીને બળતરાનો પાર ન રહે. એટલે મારે એ બળતરા શું કામ કરવી જોઈએ? હે, અને ગુરુ તો કહે ને કે બેસી જાય એટલે ઊભો ન થવાય, ઊભો થાય એટલે બેહાય નહીં. અને બપોરના 12 વાગ્યા એમ કે રાઈટના કેવા 12 વાગ્યા છે તો આમ લવારો કોટાય નહીં.
કે અત્યારે ક્યાં રાત છે, બપોર છે. એ જેમ કારણ કે દ્વેષ થાય જ નહીં એવા અંતર્યામી હતા. અને મને એના જે લાખા ગુરુએ પોતાના જેવું કીધું. બોલો બોલો દીદી.